हेलो मित्रों, मारा नवा वीडियो में तमाરું ફરીથી એકવાર સ્વાગત છે। તો ભાઈ આજે અમે દરિયા ફરવા માટે આવી ગયા છીએ। તો અહીંયા એક શંકર દાદાની લિંક છે, તો ચાલો હું તમને બતાવું। એક અહીંયા છે અને એક ત્યાં પાણી આવી ગયું છે અત્યારે, ને આ પાણીમાં છે। તો ચાલો તમને આ બહાર જે શંકર દાદાની લિંક છે અહીંયા તમને હું દર્શન કરાવું। કારણ કે ભાઈ આ બધી જો આ પાણી એવું ખૂબ જ સરસ અહીંયા થઈ ગયું છે, કારણ કે પહેલાં આવું કંઈ હતું નહીં અહીંયા। તો ભાઈ ભોળાનાથ છે ને ભાઈ અહીંયા કંઈક આ ભગવાન છે, આપણને ભાઈ ખબર તો નથી। તો આપણે ભોળાનાથનું શિવલિંગ અહીંયા છે ને અહીંયા એક ભગવાનની કંઈક મૂર્તિ ભાઈ બેહાડવામાં આવેલી છે। ભાઈ જે કોઈને ખબર હોય ને તો ભાઈ કોમેન્ટ કરીને કહેજો કે આ ક્યાં ભગવાન છે। મારા અંકિતભાઈ ને બે એને બીક લાગે છે પાણીમાં, એટલે એની મમ્મીનું બાવડું પકડી ગયો છે। ઝાઝા સમયથી ભાઈ આપણે અહીંયા આવ્યા નથી, કારણ કે આપણે પહેલાં આવતા ત્યારે ધાર બેક આ બાજુ હતી। અત્યારે ભાઈ પાણી બહુ ઝાઝું પ્રેશર થાય કે વાવાઝોડું કેવું હોય એટલે ભાઈ ધાર કપાય અને ટેટામ પેલી બાજુ વહી ગઈ છે। જો કંઈક આવી રીતનું પાણી આવે છે ભાઈ દરિયાનું। ભાઈ બહુ જ મજા આવે છે, કારણ કે ભાઈ જો એટલું પાણી છે। કારણ કે ભાઈ ઘણા સમય પછી આપણે મેડમજીને દરિયા લાવ્યા છીએ, કારણ કે કોઈ દિવસ નથી લાવ્યો હું એને દરિયે, આજે એને દરિયે લાવ્યો છું। ભાઈ મસ્ત મજાનું પાણી છે। એને નાહવાની મજા આવી છે ભાઈ। તો અમારા અંકિતભાઈ નાય છે, તો ભાઈ આને પહેલી વાર જ હું આંટો મારવા લેવો દરિયામાં। તો અમારા મેડમજી જો કંઈક આવું લાવેલા છે, બાટલો પાણીનો બાટલો લાવેલા છે। આમાં શું છે બધી પાણીનો બાટલો છે, કંઈક ભાગ ને બબલા ને એવું બધું લાવેલા છે। તો ચાલો આપણે ક્યાં ઓલી પણ જઈ અમારા મેડમજીને ખાય, કારણ કે આપણને તો ભાઈ બબલા ને એવું ભાઈ ભાવતું નથી, આપણે તો ખાલી વન ડે વન પાણી જ પીવાનું છે। તો ચાલો આપણે જઈ ક્યાં ભાઈને તડકો લાગી ગયો છે, અંકિતભાઈને ને એની મમ્મીને બેયને તડકો લાગ્યો છે। તો એ ભાઈ બેસી ગયા છે અહીંયા પાણી પીવા, કારણ કે તરસ પણ એને બહુ લાગે છે। ભાઈ અમારા અંકિતભાઈને બહુ તરસ લાગી ગઈ છે અને અમારા મેડમજીને પણ બહુ તરસ લાગી છે, તો એ પાણી પીવે છે। તો હવે આપણે તડકો પણ બહુ થઈ ગયો છે, તો આપણે હવે જવાનું છે આપણી ઘેરે।